નમસ્કાર, હું યોગેશ જાદવાણી, પ્રવક્તા આમ આદમી પાર્ટી ગુજરાત. આજરોજ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા પ્રદેશ કાર્યાલય અમદાવાદ ખાતે તમામ સ્ટેટ કમિટીના સભ્યોની એક મિટિંગ મળી હતી. એમાં આવનારી જે મહાનગરપાલિકાની ચૂંટણીઓ છે, નગરપાલિકાની ચૂંટણીઓ છે, જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતની જે ચૂંટણીઓ આવી રહી છે અને ગુજરાતના શીર્ષ નેતૃત્વ અને માળખામાં આમ આદમી પાર્ટી દ્વારા ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. સ્ટેટ કમિટી દ્વારા અને આદરણીય ગુજરાતના પ્રભારી અને મટિયાલા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહજીના નિર્દેશ મુજબ સમગ્ર લોકોની સહમતિથી ગુજરાતના નવા અધ્યક્ષ તરીકે ગોપાલભાઈ ઇટાલિયાને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા છે. ત્યારબાદ જે પ્રસ્તાવો રજૂ થયા તેમાં ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ અને શહેરોમાં નવનિયુક્ત પ્રમુખોની નિમણૂકો આજરોજ કરી દેવામાં આવી છે અને જે નિમણૂકો બાકી છે તે ટૂંક જ સમયમાં આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગોપાલભાઈ ઇટાલિયાના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં પૂરી મજબૂતાઈ સાથે લડાશે અને અમને વિશ્વાસ છે કે ગુજરાતની અંદર જે આવનારી ચૂંટણી છે એમાં આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં એક મજબૂત વિકલ્પ તરીકે, એક ઈમાનદાર વિકલ્પ તરીકે ખૂબ સારી રીતે ઉભરી આવશે.